વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વેલ, અત્યારે અગર આપણે રિસેન્ટલી અલગ અલગ સાયબર ક્રાઇમ વિશેની વાત કરીએ તો પ્રેક્ટિકલી ધ થિંગ ઇઝ ધેટ કે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો એક અલગ મેન્ટેલિટીથી ચાલતા હોય છે. પ્રેક્ટિકલી એમની પાસે એમનો એક અલગ લેપટોપ હોય છે કે જેમાં તેઓ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે છે અને સાથે સાથે જે ફોન એ લોકો યુઝ કરતા હોય છે દેટ ઇઝ કાઇન્ડ ઓફ અ ડબ્બા ફોન, એટલે જે જૂના જમાનામાં આપણા કીપેડ ફોન્સ આવતા હતા તે યુઝ કરે છે. ઘણા બધા લોકોને એવું લાગતું હોય છે કે આનાથી એમને સેફલી મળી જાય છે. નો ડાઉટ કમ્પેરેટિવલી આ એક સેફર ઓપ્શન છે, બટ રિસેન્ટલી અત્યારે જે એક એક્ઝામ્પલ થયો તે હું તમને કેસ રૂપમાં કહેવા માંગીશ કે જેમાં એક વ્યક્તિ એરપોર્ટ પર હતું. હી વોઝ યુઝિંગ ધ ડબ્બા ફોન, ધો એ ટેકનિકલી અપડેટેડ હતો અને એમના જે બી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ હતા તેઓ પોતાના લેપટોપથી કરતા હતા. હવે એમને એરપોર્ટ ઉપર કોઈ એક લેડી મળે છે અને એરપોર્ટ ઉપર શી રિક્વેસ્ટ હિમ કે ભાઈ એમને એક કોલ કરવો છે એમના ઘરે. એટલે એ એમનો જે ડબ્બા ફોન છે દેટ ઇઝ કીપેડ ફોન તે લેડીને આપે છે. એ લેડી એમની સામે ફોન લે છે, એ ફોન ઉપરથી અમુક ફોન કોલ્સ કરે છે અને ફોન કોલમાં એમની સામે જ વાત કરીને એ ફોન એમને પરત આપી દે છે. વેલ, આ બધો સિનેરિયો થયા પછી ધીરે ધીરે આ જે વ્યક્તિ છે તેમના અકાઉન્ટમાંથી મોટા મોટા ગેપ્સ જે છે કે ઇન ધ ફોર્મ ઓફ મોનિટરી લોસ તે એમના અકાઉન્ટમાં દેખાવા માંડે છે. ધીરે એમને રિયલાઇઝ થાય છે કે વિધાઉટ ડુઈંગ એનીથિંગ ફ્રોમ હિઝ ઓન પાર્ટ એમના અકાઉન્ટમાંથી થોડા બેલેન્સ જે છે તે ડાયવર્ટ થાય છે અને ટ્રાન્સફર થાય છે. આમાં એ વધુ ઇન્વેસ્ટિગેશન પહેલાં તો એ કમ્પ્લેન કરે છે, ત્યારબાદ જ્યારે ઇન્વેસ્ટિગેશન આમાં કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે એમના બિહાફ પર અમુક ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. વેલ, ધ એકચ્યુઅલ સિનેરિયો વોઝ કે ઘણી બધી ફેરી લોકોને એવું લાગે છે કે કીપેડ ફોન છે એટલે તેઓ સુરક્ષિત છે, બટ ઇટ ઇઝ નોટ ધ કેસ. કારણ કે તમારા કોઈ બી બેંક એકાઉન્ટ હોય કે કોઈ બી વસ્તુ હોય તેને ખોલવાની જે ચાવી છે દેટ ઇઝ નોટ યોર સ્માર્ટફોન. સ્માર્ટફોન કેન મેક યુ મોર વનરેબલ, બટ આજે ચાવીની અગર આપણે વાત કરીએ તો દેટ ઇઝ યોર સિમ કાર્ડ. સિમ કાર્ડ ઇઝ ઓલવેઝ એસોસિએટેડ વિથ યોર સ્પેસિફિક અકાઉન્ટ અને સિમ કાર્ડમાં જે ખૂબીની અગર આપણે વાત કરીએ તો એ કોઈ બી ટાઈપના ફોનમાં તમે એને રન કરી શકો છો. ઇટ કુડ બી અ કીપેડ ફોન ઓર અ સ્માર્ટફોન. એક ફેરી તમે સિમ કાર્ડ જે છે તે તમારા કોઈ બી ફોનમાં જ્યારે ઇનિશિએટ કરો છો પછી કોઈ વ્યક્તિ અમુક કોડ્સ એનામાં ડાયલ કરે છે તો અલગ ટાઈપના કોડ્સ છે જેનાથી એ બેકગ્રાઉન્ડમાં એ કોડ્સને રન કરાવી શકે છે. તમારા કોલ્સ કશે ડાયવર્ટ થઈ શકે છે, તમારા SMS કશે ડાયવર્ટ થઈ શકે છે, ઇવન આપણે એમ કહી શકીએ કે તમારા વોટ્સઅપ જે છે તે પણ કશે ને કશે ડાયવર્ટ થઈ શકે છે. સો દેર આર એન નંબર ઓફ પોસિબિલિટીઝ જે વર્ક ઓન થઈ શકે છે ઓન ધ બેઝિસ ઓફ ધીસ સિનેરિયો. આ વસ્તુ માટે એક તમને વસ્તુ હું કહેવા માંગીશ કે એક કોડ છે જેનાથી તમે ચેક કરી શકો છો કે જે બી તમારો ફોન છે તેની અંદર શું કોઈ કે મેન્યુપ્યુલેટિવલી આવા કોડ્સ ડાયલ તો નથી કરી દીધા. તો તેના માટેનો જે કોડ છે દેટ ઇઝ *62#. આ નંબર ડાયલ કરીને તમે જેવો કોલ કરશો એટલે તમે જોઈ શકશો કે તમારા ફોન, SMS, ઇવન આપણે એમ કહીએ કે વોટ્સએપ એ બધી કઈ જગ્યાએ ફોરવર્ડ થાય છે કે નથી થતો. અગર એ કશે ફોરવર્ડ થતા હશે તો એ નંબર બી તમને રિફ્લેક્ટ થઈ જશે કે કયા નંબર પર ફોરવર્ડ થાય છે. એક ફેરી અગર એ વસ્તુ ફોરવર્ડ થતું હોય તો તમને પેનિક થવાની જરૂર નથી. એના માટે #002# આ જે કોડ છે તમને એ ડાયલ કરવાનો છે જેનાથી આ વસ્તુ ઇરેઝ થઈ જશે. અગર પછી બી આ ઇરેઝ નથી થતી તો પછી તમને મેન્યુઅલી તમારા કોલ સેટિંગમાં જઈને આ જે ફીચર છે તેને ડિસેબલ કરવું પડશે. સો ધીસ વોઝ ધ હોલ સિનેરિયો વિથ રિલેશન ટુ કોલ ફોરવર્ડિંગ સાયબર ક્રાઇમ કેસીસ. થેન્ક યુ.